નમસ્કાર. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ કોષ કેન્દ્ર વિશે. કોષ કેન્દ્ર, જેને આપણે કોષનું મગજ તરીકે ઓળખતા હતા, અને ચેપ્ટરના શરૂઆતની અંદર આપણે વાત કરેલી હતી કે કોષ છે આપણી બધી જૈવિક ક્રિયાઓ કરવા માટેનું કેન્દ્ર છે. આપણા શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓ છે કોષની અંદર ચાલતી હોય છે. તો આ બધી પ્રક્રિયા કોષની અંદર થાય છે, તો આ પ્રક્રિયાનું સંચાલન કોણ કરશે એવો પ્રશ્ન આપને હતો. તો હવે પ્રશ્નનો જવાબ આપને મળી જાય છે કે કોષની અંદર ચાલતી બધી જ પ્રક્રિયાનું કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર છે. એટલે જેમ આપણા શરીરમાં આપણી જે બધી પ્રક્રિયાઓ ચાલે છે એ બધી પ્રક્રિયાઓ ભલે હૃદયને ધબકવાનું કામ કરે છે તો એનું સંચાલન મગજ દ્વારા થતું હોય. આપણું પાચન તંત્ર છે એ પાચનની ક્રિયા કરે છે, પણ એનું ગાઈડન્સ છે એ મગજ આપતું હોય. આપણી કિડની છે પ્યોરિફિકેશનનું કામ કરે છે, તો એનું ગાઈડન્સ છે એને મગજમાંથી મળતું હોય છે. એવી જ રીતે કોષની અંદર જે કંઈ પણ પ્રક્રિયાઓ થાય છે, દાખલા તરીકે ઉત્સેચકો બનાવવા, બરાબર, પાચન માટેના અંતઃસ્રાવો બનાવવાના, બીજા હોર્મોન્સ બનાવવા, કોઈ પણ વસ્તુ બનાવીએ, ટૂંકમાં કોષીય શ્વસનથી માંડી એટીપીના ઉત્પાદન સુધીની કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાઓનું સંચાલન છે એ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. 1831ની અંદર રોબર્ટ બ્રાઉને 1831માં રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. સૌથી પહેલાં કોષ કેન્દ્રની વાત કોને કરી હતી? રોબર્ટ બ્રાઉને, જે આપણે સમજી ગયા છીએ. ત્યાર પછી એક ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક આવ્યો, ફ્લેમિંગ. આ ફ્લેમિંગે કોષની અંદર કેટલાક અભિરંજકોનો ઉપયોગ કર્યો. અભિરંજકો એટલે એવા પદાર્થો કે જેને કોષ છે એને ગ્રહણ કરી શકે, અને દિવાલ છે એને ગ્રહણ કરી શકે, અને ચોક્કસ પ્રકારનો રંગ આપતો હોય. એને આધારે એને કોષ કેન્દ્રની અંદર, અને શું કીધું, અભિરંજકોના ઉપયોગ દ્વારા કોષ કેન્દ્રની અંદર એક દ્રવ્ય આવેલું હતું. એ દ્રવ્યને નામ આપ્યું રંગસૂત્ર દ્રવ્ય. શું નામ આપ્યું? રંગસૂત્ર દ્રવ્ય. એટલે રંગસૂત્ર દ્રવ્ય સૌ પ્રથમ નામ આપનાર કોણ છે? ફ્લેમિંગ. એટલે ફ્લેમિંગે એવું જોયું કે ભાઈ કોષ કેન્દ્ર છે. રોબર્ટ બ્રાઉને તો ખાલી વાત કરી દીધી કે ભાઈ કોષ કેન્દ્ર જેવી કંઈક વસ્તુ છે. પછી ફ્લેમિંગે એવું જોયું કે ભાઈ કોષ કેન્દ્રની અંદર કેટલીક દોરા જેવી રચના છે, સૂત્ર જેવી રચના છે, બરાબર, આવી આમ ગૂંચળાદાર દોરા જેવી રચનાઓ છે. આ રચના ચોક્કસ રંગ પ્રત્યે પોઝિટિવ છે, બરાબર. એટલા માટે એને નામ આપ્યું રંગસૂત્ર. સૂત્ર એટલે ના દોરા જેવી રચના જે કોષ કેન્દ્રની અંદર હતી, એના ચોક્કસ પ્રકારનો રંગ આપવામાં આવ્યો. તો આને દોરા જેવી રચનાઓ બધી અભિરંજિત થઈ, એટલે કે એમાં કલર આવ્યો. તો આજે કલર આવવાને કારણે એ રચનાને શું નામ આપવામાં આવ્યું? રંગસૂત્ર, બરાબર, જેને આપણે ઓળખીએ છીએ. અથવા આગળના પ્રશ્નની અંદર આપણે ભણશું કે આપણા દરેક કોષની અંદર આ રંગસૂત્ર આવેલું હોય છે, જેની અંદર ડીએનએ આવેલું હોય છે, બરાબર. અને આ ડીએનએની અંદર જનીનો આવેલા હોય છે. આ જનીનો આપણા શરીરના દરેક કાર્યો કરવા માટેની માહિતીને ધરાવતા હોય છે, જે ગૂઢ રહસ્ય છે. આપણા શરીરનું સૌથી ગૂઢ રહસ્ય છે તો જીનેટિક કોડ. આ જીનેટિક કોડ ક્યાં આવેલો છે? ડીએનએની અંદર. ડીએનએ ક્યાં આવેલું છે? રંગસૂત્રની અંદર. રંગસૂત્ર ક્યાં આવેલું છે? કોષ કેન્દ્રની અંદર. તો વિચાર કરો, આટલી ડિટેલથી રચના આપણે સમજવાના છે. અત્યારે આપણે બેઝિક સમજીએ છીએ. આના પછીનો પાઠ આવશે જૈવિક અણુઓ, એ સમજશું. એની અંદર ડીએનએ વિશે વાત કરશું. એમિનો એસિડની કેટલીક વાત કરવાના છીએ. 12મા ધોરણની અંદર આને જીનેટિક આખું ને જીનેટિક એન્જિનિયરિંગ અને જીનેટિક્સ આખું આવશે. એની અંદર આપણે 5 ચેપ્ટર સમજવાના છીએ. ટૂંકમાં કેટલીક વસ્તુ એવી છે કે જ્યારે તમે આખું 11મું 12મું સમજશો ત્યારે જ આ બધા કોન્સેપ્ટ તમને ખબર પડતા હોય છે. અત્યારે ખાલી બેઝિક લેવલ આપણે આટલું સમજીએ. તો આ બધી રંગસૂત્રની જે વાત છે આપને કોને સમજાવેલી છે? ફ્લેમિંગે સમજાવેલી છે. કોષની શોધ કોને કરેલી છે? રોબર્ટ બ્રાઉને કરેલી છે. હવે કોષ કેન્દ્રના આધારે કોષના કેટલાક પ્રકારો પાડવામાં આવેલા છે. એ પ્રકારોમાં એક અકોષકેન્દ્રી કોષ, અકોષકેન્દ્રી એક, પછી એક કોષકેન્દ્રી, અકોષકેન્દ્રી, એક કોષકેન્દ્રી, દ્વિકોષકેન્દ્રી, 2 કોષવાળી રચના, અને બહુકોષકેન્દ્રી. તો પરીક્ષામાં પૂછાય એવો બહુ સારો પ્રશ્ન કે ભાઈ કયા કોષ એવા છે જેની અંદર કોષ કેન્દ્ર જ નથી? કયા કોષ એવા છે ને જેની અંદર એક જ કોષ છે? કયા કોષ એવા છે ને જેની અંદર 2 કોષ છે? કયા કોષ એવા છે જેની અંદર 2 કરતાં વધારે કોષ છે? તો એની અંદર અકોષકેન્દ્રીની અંદર આરબીસી,
અને ચાલની નલિકા. ખાસ યાદ રાખતા જજો. હવે અકોષ કેન્દ્રી સજીવની અંદર આવેલા બે કોષ, આરબીસી એટલે રક્તકણ, તમને ખ્યાલ જ હોય. હવે મનુષ્યના શરીરમાં આવેલો રક્તકણ અથવા પ્રાણીઓની અંદર આવેલો રક્તકણ, રેડ બ્લડ કર્પસલ રક્તકણ. રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતો નથી, એટલું ખાસ યાદ રાખજો. અને ચાલની નલિકા છે, બરાબર. અન્નવાહક પેશીની અંદર હશે. અન્નવાહક પેશીની રચના છે. આ અન્નવાહક પેશીનો એક ઘટક કહી શકીએ આપણે. આ ચાલની નલિકા છે એની અંદર પણ કોષ કેન્દ્ર હોતું નથી. તો આ વનસ્પતિની અંદર અને આ પ્રાણીની અંદર, તો એક વનસ્પતિ કોષની વાત કરી, આ છે પ્રાણી કોષની વાત કરી, અને એક છે વનસ્પતિ કોષની વાત કરેલી છે. તો એક એવો પ્રાણી કોષ છે જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ છે, એક એવો વનસ્પતિ કોષ છે જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ છે. એટલે આ અકોષ કેન્દ્રીય સ્થિતિ છે. એક કોષ કેન્દ્રી તો ભાઈ બધા જ, મોટા ભાગના બધા જ કોષ એક કોષ કેન્દ્રી જ હોય છે. મોટા ભાગના બધા જ કોષ કેવા હોય છે? એક કોષ કેન્દ્રી હોય છે, બરાબર. તો દ્વિકોષ કેન્દ્રી બે કોષ ક્યાં હોય છે? તો બે કોષની હાજરી પેરામિશિયમ અને પરાગરજની અંદર જોવા મળશે. અમીબાને પેરામિશિયમ ખબર હોય, પ્રોટિસ્ટા, બરાબર. પેરામિશિયમની અંદર બે કોષ કેન્દ્ર છે અને પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ, વનસ્પતિઓની અંદર જે પરાગરજ હોય ત્યાં પણ કેટલા કોષ કેન્દ્ર છે? બે કોષ કેન્દ્ર છે, બરાબર. આ ખાસ યાદ રાખશો. પરાગરજની અંદર બે કોષ કેન્દ્ર છે અને પેરામિશિયમ જેવા પ્રોટિસ્ટાની અંદર બે કોષ કેન્દ્ર છે. છેલ્લી વાત, બહુકોષ કેન્દ્રીય સ્થિતિ ક્યાં આવે છે? બહુકોષ કેન્દ્રીય આવૃત બીજધારી વનસ્પતિઓ આપણે સમજશું 12મા ધોરણની અંદર. 11મામાં આપણે સમજેલા તો છીએ જ આ વસ્તુ. આવૃત બીજધારી વનસ્પતિ, એની અંદર ભ્રૂણપૂટ નામની રચના આવેલી હોય. આ ભ્રૂણપૂટ છે એની અંદર બે કરતાં વધુ કોષ કેન્દ્રો છે અથવા હોય છે, બરાબર. એટલા માટે એને કહેવામાં આવે છે બહુકોષ કેન્દ્રીય સ્થિતિ. ભ્રૂણપૂટ એટલે આપણે સમજી ગયા છીએ કે વનસ્પતિનું પુષ્પ હોય તો એની અંદર આ પરાગાસન હોય, નીચે બીજાશય હોય, અહીંયા બધા પુંકેસરો આવેલા હોય. આવી રચના ક્યાંક તમે સમજેલા હશો, બરાબર. અહીંયા બધા દલચક્ર અને વજ્રચક્ર હોય, આ પુષ્પદંડ હોય. તો આજે બીજાશયનો જે ભાગ છે પુષ્પની અંદર, લાક્ષણિક પુષ્પ પ્રાઇમરીમાં તમે ભણેલા હોય, 12મામાં ડિટેલથી સમજશું. આની અંદર ભ્રૂણપૂટ આવેલું હોય છે. તો આ આવૃત બીજધારીના ભ્રૂણપૂટની અંદર આવી રીતના 7 કોષ કેન્દ્ર આવેલા હશે, બરાબર. જે આપણે 12મા ધોરણની અંદર 7 કોષ કેન્દ્રવાળી રચના છે, બરાબર. જે ભ્રૂણપૂટ કહેવાશે એ ભ્રૂણપૂટ આપણે સમજશું, બરાબર. તો આ કોષ કેન્દ્રીમાં આરબીસી અને ચાલની નલિકા. એક કોષ કેન્દ્રીમાં મોટાભાગના બધા જ કોષ આવી જશે. દ્વિકોષ કેન્દ્રીની અંદર પેરામિશિયમ અને પરાગરજ આવશે, એટલે બે કોષ કેન્દ્રવાળી. બહુકોષ કેન્દ્રીની અંદર આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપૂટ આપશે, જેમાં બે કરતાં વધારે કોષ કેન્દ્ર આવેલા હોય છે. ત્યાર પછી કોષ કેન્દ્ર કેવું હોય છે એને આપણે થોડુંક ઝૂમ કરીને જોયું. આખું કોષ કેન્દ્ર છે. જે તે સમયે આપણે કોષ બનાવતા એની અંદર તો આપણે એક આમ ગોળ ડાઘો કરી નાખતા હતા. હવે એને ઝૂમ કરીને જોયું, અથવા રોબર્ટ બ્રાઉન અને ફ્લેમિંગે શું જોયું એ રચના. આખી આ જે બ્લેક કલરની આખી એક બોર્ડર બાંધેલી છે એ છે કોષ કેન્દ્ર પટલ. તો પહેલાં તો આપણે સમજીએ કોષ કેન્દ્ર પટલ વિશે. કોષ કેન્દ્ર પટલ તો આપણે જોઈ શકીએ છીએ, જો એમાં આપણે બે પડ દેખાય છે, બરાબર. એટલે બેવડા પળની રચના છે, બરાબર. ત્યાં બેવડું પટલ છે. બે પટલ વચ્ચે, એટલે આ બાહ્ય પટલ છે. વધુ આપણે ડિટેલથી કરીએ, આ બાહ્ય પટલ થશે અને આ છે એ અંતઃ પટલ થશે. તો બાહ્ય પટલ અને અંતઃ પટલ વચ્ચે આ જેને જગ્યા મળે છે, આ જગ્યાના કેટલી છે? 10 થી 55 નેનોમીટર જેટલી જગ્યા છે. 10 થી 55 નેનોમીટર જેટલો અવકાશ જોવા મળશે, બરાબર. એ કોષ કેન્દ્ર પટલ અવકાશ કહી શકશું. એટલે બે પટલ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાને ખાસ કરીને એને સાઇઝ યાદ રાખશું આપણે. 10 થી 55 NM એટલે નેનોમીટર જેટલી એની જગ્યા જોવા મળતી હોય છે, બરાબર. આ જગ્યા. હવે આની અંદર શું આવેલું હોય છે એ આપણે સમજીએ. પણ આ પટલ જુઓ કે એને સળંગ નથી. પટલ ક્યાંક જગ્યા બ્રેક થાય છે. દાખલા તરીકે અહીંયા 1 2
3 જો કે ને સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી, પણ આપણી આકૃતિમાં 1 2 3 4 અને 5 જગ્યાએ આપણે આ પટલ તોડેલું છે અથવા તૂટી ગયેલું છે, જેને આપણે કહીશું કોષ કેન્દ્ર છિદ્ર. અને આપણે શું કહેવાના છીએ? કોષ કેન્દ્ર છિદ્ર. આ કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા આ કોષ કેન્દ્રની અંદરની માહિતી, ટૂંકમાં આ આખી રચના છે, બરાબર, અને આપણે આમ કોષ કહી દઈએ, બરાબર. તો અહીંયા બધે શું આવેલું હશે? કોષરસ આવેલો હશે ને, કોષનો કોષરસ આવેલો હશે, બધી અંગિકાઓ આવેલી હશે. તો આ કોષરસ અને કોષ કેન્દ્રની અંદર કોઈ વસ્તુની આપલે કરવી છે તો ભાઈ છિદ્ર તો જોશે. જો આપણે અહીંયા બધું પેક કરી દેશું તો અંદરથી કોઈ વસ્તુ કોષરસમાં નહીં આવી શકે, કોષરસમાંથી કોઈ વસ્તુ અંદર નહીં જઈ શકે. એટલે દ્રવ્યોની આપલે કરવા માટે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોની આપલે કરવા માટે અહીંયા શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર છિદ્ર આવેલું હોય છે. ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરવા માટે આ છિદ્રો ખૂબ અગત્યના છે, કેમ કે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે આપણે આરએનએને, બરાબર, જે આખી પ્રોસેસ આપણે સમજવાના છીએ. આરએનએના આપણે પ્રકારો પડ્યા હતા. આરએનએ એમાં એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. તો આ એમઆરએનએ છે એટલે કે મેસેન્જર આરએનએ છે. આ મેસેન્જર આરએનએ અંદરથી એટલે કે આ રંગસૂત્રના દ્રવ્યમાંથી એ બહાર આવશે એટલે ક્યાં આવશે? કોષરસ સુધી આવશે. કોષરસની અંદર આપણે ખબર છે રિબોઝોમ આવેલા હોય છે. કોષરસમાં શું આવેલું હોય છે? રિબોઝોમ આવેલા હોય છે. આ રિબોઝોમ ક્યાં ચોટેલા હોય છે? તો આપણે ખબર છે અંતઃકોષરસ જાળમાં ચોટેલા હોય છે. અંતઃકોષરસ જાળમાં ચોટેલા હોય છે. એટલે આ જે બાહ્ય પટલ છે, બરાબર, આ બાહ્ય પટલનો ભાગ થયો, એની સાથે આપણે કેટલીક અંતઃકોષરસ જાળ છે એ બનાવી દઈએ આવી રીતે, એટલે આપણે ખબર પડે આ છે અંતઃકોષરસ જાળ. એટલે બાહ્ય પટલ છે એ અંતઃકોષરસ જાળના સીધા સંપર્કમાં હોય. અંતઃકોષરસ જાળની સપાટી ઉપર ક્યાંક ક્યાંક શું આવેલું હતું? રિબોઝોમ આવેલા હતા, એવું આપણે સમજી ગયા છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ક્યાં થવાની છે? રિબોઝોમ ઉપર થવાની છે. પણ રિબોઝોમને કોઈ વસ્તુ ખબર નથી હોતી. રિબોઝોમને માહિતી ક્યાંથી આવશે? અંદરથી માહિતી આવશે. એટલે એ માહિતી કયા સ્વરૂપમાં આવશે? એમઆરએનએ સ્વરૂપની જ માહિતી આવશે. એમઆરએનએ એક મેસેજ લઈને આવશે. એ મેસેજ ક્યાં પહોંચાડશે? રિબોઝોમ્સને પહોંચાડશે, અને રિબોઝોમ એને આધારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરશે. પણ એના માટે આ છિદ્ર હોવું જરૂરી છે. જો આ છિદ્ર હોય તો જ અંદરથી એમઆરએનએ છે એ રિબોઝોમ ઉપર આવી શકશે અને જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરવાની છે ક્રિયા કરશે. ત્યાર પછી આના એક છેડામાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થશે, બીજે છેડેથી એ પ્રોટીન એનું પેકેજિંગ થઈને બહાર કાઢવાની વાત છે. આ બધી વસ્તુ આપણે સમજી ગયેલા છીએ. આપણે આ સમજવાનું છે, પણ આ તો આખો 12માનો પ્રશ્ન છે. આ તો ખાલી અહીંયા કીધું કે ભાઈ કેવી કામગીરી થતી હોય છે. એટલે આ બધી કામગીરીનું કેન્દ્ર કોષ કેન્દ્રની અંદર છે. કોષ કેન્દ્રમાંથી માહિતી બહાર મોકલવી છે કોષરસમાં, એટલા માટે આપણે ત્યાં છિદ્રો પાડેલા છે. એ છિદ્રને આપણે કીધેલું છે કોષ કેન્દ્ર છિદ્ર, બરાબર. તો આવી રીતે અણુઓની હેરફેર માટે આ બધી વસ્તુ છે એ. અને બીજું, આ બધો કોષરસના દ્રવ્યોનો જથ્થો બહાર ના આવી જાય, જો આને દિવાલ ન હોય એટલે કે કોષ કેન્દ્ર પટલ ન હોય તો આ બધી વસ્તુ બળી જવાની છે, કોષરસની અંદર બળી જવાની છે. તો એ રંગસૂત્ર દ્રવ્ય પોતાનું કામ સારી રીતે કરી શકશે નહીં. એટલે આ રંગસૂત્ર દ્રવ્યને કોષરસની અન્ય અંગિકાથી રક્ષણ આપવા માટે અથવા પોતાનું કામ સારું કરી શકે એના માટે એને એક દિવાલની અંદર પૂરેલી હોય છે, જેથી કરીને આખું રંગસૂત્ર બહાર આવી શકે નહીં. આ છિદ્ર એટલું નાનું હોય છે કે એ છિદ્રમાંથી એમઆરએનએ પસાર થઈ શકશે, આખું રંગસૂત્ર એમાંથી બહાર આવી શકવાનું નથી. એટલે એક અવરોધાત્મક કાર્ય પણ કરશે. એટલે અંદરના કોષરસમાંથી કોઈ બિનજરૂરી ઘટક અંદર જઈ શકશે નહીં. એવી જ રીતના કોઈ બિનજરૂરી ઘટક કોષ કેન્દ્રમાંથી બહાર આવી શકે નહીં. એ બધી જવાબદારી છે કોષ કેન્દ્ર પટલની હોય છે, બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખવી પડે એવી છે. જો ત્યાર પછી કોષ કેન્દ્ર રસ વિશે વાત કરવાના છીએ. અહીંયા આપણે બધી કોષ કેન્દ્ર રસ બનાવેલો છે. આ કોષ કેન્દ્ર રસ બધો ડોટ કરેલા છે. આ કોષ કેન્દ્ર રસ. તો કોષ કેન્દ્ર રસનું આયોજન કરીએ. કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી આવેલું હોય એ પ્રવાહીને આપણે કોષ કેન્દ્ર રસ કહેવાના છીએ. એની અંદર બે અંગિકાઓ આવેલી છે, એક છે કોષ કેન્દ્રિકા અને એક છે રંગસૂત્ર દ્રવ્ય. આ બંને ક્યાં પડેલું છે? તો કે કોષ કેન્દ્ર રસની અંદર. હવે આ બંને વિશે આપણે સમજી લઈએ એટલે આપણો કોષ કેન્દ્ર છે પૂરો થઈ જાય છે. કોષ કેન્દ્રિકા શું છે સમજીએ. કોષ કેન્દ્રિકા એક પટલવિહીન અંગિકા છે જે
કોષકેન્દ્રીય રસની અંદર એટલે કે કોષકેન્દ્રની અંદર આવેલી છે. જો અહીંયા બતાડેલી છે કોષકેન્દ્રિકા, જે પટલવિહીન છે. ભલે અહીંયા આપણે પટલ ખાલી દેખાડેલું છે, બાકી આપણે સમજી ના શકીએ કોષકેન્દ્ર શું છે અને કોષકેન્દ્રિકા શું છે. એટલે પટલવિહીન અંગિકા છે કોષકેન્દ્રિકા. નિશ્ચિત રંગસૂત્રના એટલે આપણા ખાસ કરીને માનવની જો વાત કરું તો આપણી અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્ર આવેલા છે. આ રંગસૂત્રની અંદર એક એવી જગ્યા હોય, ટૂંકમાં 46 રંગસૂત્રોમાંથી એક રંગસૂત્ર એવું હોય છે કે એની ચોક્કસ જગ્યામાંથી કોષકેન્દ્રિકાનું નિર્માણ થતું હોય. તો જે જગ્યાએથી કોષકેન્દ્રિકાનું નિર્માણ થતું હોય એને આપણે કહેશું કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર. એને આપણે કહેવાના છીએ કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર. એવો વિસ્તાર કે રંગસૂત્રનો એવો વિસ્તાર જ્યાંથી કોષકેન્દ્રિકાની ઉત્પત્તિ થતી હોય છે. રંગસૂત્રના આવા વિસ્તારને આપણે શું કહેવાના છીએ? કોષકેન્દ્રીય આયોજન વિસ્તાર. બરોબર, આ યાદ રાખશું. હવે એનું કાર્ય શું છે? કોષકેન્દ્રિકા શું કાર્ય કરે છે? તો આરએનએનું સંશ્લેષણ, રિબોઝોમલ આરએનએ બનાવવાની જવાબદારી છે કોષકેન્દ્રિકા પાસે છે, અથવા તો એમાં મદદ કરશે. ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ખૂબ અગત્યનું સ્થાન હોય. એટલે આપણા શરીરના એવા કોષો કે જે સક્રિય રીતે પ્રોટીનનું નિર્માણ કરતા હોય એ જગ્યાએ કોષકેન્દ્રિકાની સંખ્યા સવિશેષ હોય છે અને ત્યાં કોષકેન્દ્રિકા વધુ સક્રિય હોય છે. એટલે સ્થાન ક્યાં આવેલું હોઈ શકે? જો કે બધે હોય છે, પણ ખાસ એની સંખ્યા વધુ ક્યાં હશે? કયા કોષની અંદર રંગસૂત્રિકાની સંખ્યા વધુ હશે? તો કે એવા કોષ કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા વધુમાં વધુ માત્રામાં કરતા હોય એવા કોષની અંદર કોષકેન્દ્રિકાની સંખ્યા વધુ જોવા મળતી હોય. બાકી કોષકેન્દ્રિકાની સંખ્યા સામાન્ય હોય છે. એક કોષ એવો છે કે જે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો નથી, તો એ કોષની અંદર કોષકેન્દ્રિકાની સંખ્યા 1 કે 2 જ હોય છે, અથવા ગણી શકાય એટલી હોય છે. જ્યારે જે કોષ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો છે એ કોષની અંદર કોષકેન્દ્રિકાની સંખ્યા અનેક ગણી વધારે જોવા મળતી હોય છે. તો કોષકેન્દ્રિકાની અંદર આટલું યાદ રાખશું આપણે. પટલવિહીન અંગિકા છે, રંગસૂત્રના એક ચોક્કસ વિસ્તારમાંથી એની ઉત્પત્તિ થાય છે. એનું કાર્ય છે આરએનએનું સંશ્લેષણ કરવાનું. આરએનએની મદદથી એ પ્રોટીન સંશ્લેષણ કરાવશે અને પ્રોટીન સંશ્લેષણ થતા કોષોની અંદર એની સંખ્યા સવિશેષ જોવા મળતી હોય છે. હવે બીજી વાત, રંગસૂત્ર દ્રવ્ય. હવે જુઓ, આ દ્રવ્ય અત્યારે આપણે સમજીએ, હજી આપણે જેમ જેમ આગળ હાલતા જશું એમ આ રંગસૂત્ર દ્રવ્ય વિશેની સંકલ્પના આપણે સ્પષ્ટ થતી જાય. આના પછીનું ચેપ્ટર સમજશું, એટલે કે 9મું ચેપ્ટર સમજશું, 10મું ચેપ્ટર સમજશું, 12માના કેટલાક ચેપ્ટરો સમજશું, ત્યારે આ બધી વસ્તુ તમને એકદમ ક્લિયર થતી જશે. અત્યારે ખાલી એકને રચના યાદ રાખતા જાય આપણે કે ભાઈ આંતરા અવસ્થા આવેલી હોય. આપણે કોષ વિભાજન સમજશું, એમાં જુદી જુદી અવસ્થા હોય છે. પૂર્વ અવસ્થા હોય, ભાજના અવસ્થા હોય, ભાજનોત્તરા અવસ્થા હોય, અંત્ય અવસ્થા હોય. હવે એમાં આંતરા અવસ્થાઓ છે. આંતરા અવસ્થાની અંદર રંગસૂત્રો અસ્પષ્ટ હોય છે, તંતુ જેવા દેખાતા હોય છે. બરોબર, આને તંતુ જેવા દેખાતા હોય એને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહી દઈશું. આ રંગસૂત્ર દ્રવ્ય શેનું બનેલું હોય છે અથવા શું આવેલું હોય છે એની અંદર? તો કે ભાઈ રંગસૂત્રના દ્રવ્યની અંદર ડીએનએ આવેલું હોય, આરએનએ આવેલું હોય છે, હિસ્ટોન પ્રોટીન આવેલું હોય છે, બિન હિસ્ટોન પ્રોટીન આવેલું હોય છે. એટલે ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિન હિસ્ટોનની મદદથી આખું રંગસૂત્ર દ્રવ્ય બની જતું હોય. રંગસૂત્ર દ્રવ્ય એને આપણે પાછળથી એટલે કે પછીથી ડીએનએ તરીકે ઓળખશું. અત્યારે આપણે રંગસૂત્ર દ્રવ્ય જ કહી છીએ, પછી આપણે આ જ રંગસૂત્ર દ્રવ્યને શું કહેશું? ડીએનએ કહેશું. બરાબર, જેમ જેમ આપણે ચેપ્ટરો સમજતા જશું તેમ આ કોન્સેપ્ટ તમને ક્લિયર થતો જશે. બરાબર, એટલે આંતરાવસ્થામાં રંગસૂત્ર આપણે કેવા દેખાતા હોય? અસ્પષ્ટ દેખાતા હોય છે. અસ્પષ્ટ રંગસૂત્રો દેખાયને શું કહેવાના છે? રંગસૂત્ર દ્રવ્ય. આ રંગસૂત્ર દ્રવ્ય શેનું બનેલું હોય છે? ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય છે. સુકોષકેન્દ્રી કોષમાં આ રંગસૂત્ર દ્રવ્ય આપણે સ્પષ્ટ દેખાતું હોય છે. આદિકોષકેન્દ્રીમાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાશે નહીં. એનું કારણ તમને કીધું હતું કે ભાઈ આદિકોષકેન્દ્રીની અંદર આ કોષકેન્દ્ર પટલ આવેલું હોતું નથી, એટલે પટલ ના આવેલું એટલે આ દ્રવ્ય છે એ કોષરસમાં પડી જશે, એટલે સ્પષ્ટ જોવું મુશ્કેલ પડી જશે. એટલા માટે સુકોષકેન્દ્રીમાં જ રંગસૂત્ર આપણે સ્પષ્ટ દેખાતા હોય, આદિકોષકેન્દ્રીમાં આ રંગસૂત્રો સ્પષ્ટ દેખાતા નથી. ન હોય એવી વાત નથી કરતો, પણ સ્પષ્ટ દેખાતા નથી. મનુષ્યમાં 2 મીટર લાંબો ડીએનએ આવેલો હોય છે. 2 મીટર લાંબો. હવે સાહેબ હું વાત કરો છો, આવડા કોષની અંદર 2 મીટર લાંબો ડીએનએ કેવી રીતે ગોઠવાય? તો આ 2 મીટર લાંબો ડીએનએ એવી સરસ રીતે ગોઠવાયેલો હોય છે અને 46 રંગસૂત્રોમાં વેચાઈ જાય છે. 2 મીટર લાંબો ડીએનએ છે, એમાંથી 46 રંગસૂત્ર બની જશે. બરાબર, જે આપણે પછી સમજવાના છે. એટલે મનુષ્યમાં 2 મીટર લાંબો ડીએનએ એ ટોટલ
46 રંગસૂત્રો એટલે કે 26 જોડ રંગસૂત્રની અંદર વેચાઈ જતો હોય છે. આ બધી રચના આપણે સમજવાના છીએ. બરાબર. હવે ખાલી માત્ર એક પ્રશ્ન બાકી રહે છે, પણ આપણે સમજી લઈએ. રંગસૂત્રના જે પ્રકારો છે એ પ્રકાર સમજી લઈએ એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જાય છે. હવે જો રંગસૂત્રની વાત કરેલી છે, આપણે જે રંગસૂત્ર દ્રવ્ય જે વાત છે, જ્યારે કોષ વિભાજન ચાલુ હોય છે ત્યારે જુદી જુદી અવસ્થાઓ આવશે. એમાં પહેલી અવસ્થા આપણે ભણશું પૂર્વાવસ્થા, બીજી ભણશું ભાજનાવસ્થા, ત્રીજી ભાજનોત્તરા અવસ્થા અને ચોથી અંત્ય અવસ્થા. 4 અવસ્થા ભણશું. એમાં જે બીજા નંબરની અવસ્થા છે ભાજના અવસ્થા, એ અવસ્થા દરમિયાન રંગસૂત્ર આપણે સ્પષ્ટ દેખાશે. સ્પષ્ટ રંગસૂત્ર એટલે ને કેવું રંગસૂત્ર? આવું રંગસૂત્ર કે વચ્ચે અહીંયા સેન્ટ્રોમિયર આવેલું હોય છે. બરાબર. અહીંયા વાત કરીએ, આ બધા વચ્ચે કેન્દ્રનો ભાગ છે, એ ભાગને આપણે કહેવાના છીએ સેન્ટ્રોમિયર. અને એની ઉપર આ એકલ સૂત્ર આવેલા હોય છે, તંતુ જેવી રચના, સેન્ટ્રોમિયર. બરાબર. આ સેન્ટ્રોમિયર છે. બરાબર. એની અંદર કાઇનેટોકોર્સ જેવી રચનાઓ આવેલી હોય છે. આ સ્પષ્ટ રંગસૂત્ર તમને ક્યારે જોવા મળશે? ભાજના અવસ્થા દરમિયાન. આ ભાજના અવસ્થા એટલે બીજા નંબરની અવસ્થા છે. કોષ વિભાજનમાં બીજા નંબરની અવસ્થા આવશે ભાજના અવસ્થા. તો આવું સ્પષ્ટ રંગસૂત્ર તમને ભાજના અવસ્થા દરમિયાન દેખાતું હોય છે. હવે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે, સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે એ સ્થાનના આધારે રંગસૂત્રના કેટલાક પ્રકારો પડે છે. 4 પ્રકારો છે. જો સેન્ટ્રોમિયર એકદમ વચ્ચે આવેલું હોય, કેન્દ્રના ભાગે આવેલું હોય, તો એ પ્રકારને આપણે કહેશું મેટાસેન્ટ્રિક. આ રંગસૂત્ર કયા પ્રકારનું બનશે? મેટાસેન્ટ્રિક. બરાબર. જેમાં સેન્ટ્રોમિયર ક્યાં આવેલું? એકદમ વચ્ચોવચ આવેલું છે. એટલે બંને બાજુની ભુજાઓ કેવી છે? એક સરખી. ઉપલી ભુજાઓ જેવી છે એવી જ નીચેની ભુજાઓ છે. તો આ પ્રકાર છે એને આપણે વાત કરશું મેટાસેન્ટ્રિક. પછી બીજો પ્રકાર છે, એમાં સેન્ટ્રોમિયર છે એ મધ્ય ભાગથી સહેજ દૂર હોય. બરાબર. આ ખરેખર વચ્ચેનો ભાગ છે સહેજ ઉપર વયું જાય છે, એટલે ઉપરની 2 ભુજા છે એ નાની થઈ જાય છે, નીચેની ભુજાઓ છે એ મોટી થઈ જાય છે. એને કહેશું સબમેટાસેન્ટ્રિક. ઉપલી 2 ભુજા નીચેની ભુજાઓ કરતાં થોડીક ટૂંકી હોય છે. બરાબર. ત્રીજામાં હજી વધુ ને ટૂંકી ભુજા થઈ જાય છે, એટલે સેન્ટ્રોમિયર હજી મધ્ય ભાગથી ને થોડુંક ઉપર જાય. આમાં થોડુંક ઉપર ગયું, આમાં એના કરતાં પણ ઉપર જાય છે. એટલે જેમ જેમ આપણે આ બાજુ આવશું તેમ આ ભુજાઓ બધીને કેવી થતી જશે? ટૂંકી થતી જશે. અને ત્રીજો પ્રકાર છે એક્રોસેન્ટ્રિક. પેલું મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ચોથો પ્રકાર છે ટીલોસેન્ટ્રિક, જેની અંદર સેન્ટ્રોમિયર છે એ એક છેડે જ વયું જાય છે. એટલે ટીલોસેન્ટ્રિકની અંદર ઉપરની 2 રંગસૂત્રિકાઓ છે અથવા તો ભુજાઓ છે ખૂબ ટૂંકી થઈ જાય છે અથવા તો હોતી નથી. એટલે આવો જે પ્રકાર છે ને ટીલોસેન્ટ્રિક, આવો જે પ્રકાર છે એક્રોસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક અને મેટાસેન્ટ્રિક. એટલે આ 4 પ્રકાર છે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. એટલે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે છે. જો સેન્ટ્રોમિયર બરોબર વચ્ચે હોય, બંને બાજુની ભુજા સરખી હોય તો મેટાસેન્ટ્રિક, એક બાજુની ભુજાના થોડીક ટૂંકી હોય એટલે સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી સહેજ ઉપર આવેલું હોય તો એને કહેશું સબમેટાસેન્ટ્રિક. હજી એના કરતાં વધારે ઉપર આવેલું હોય તો એને કહેશું એક્રોસેન્ટ્રિક, અને એકદમ છેડે આવેલું હોય તો એને કહેવાના છીએ ટીલોસેન્ટ્રિક. કેટલાક રંગસૂત્ર એવા હોય છે કે જેના ચોક્કસ જગ્યાએ ખાસ પ્રકારની એક રચના આવેલી હોય છે, જેને સેટેલાઇટ રચના છે આપણે બતાડેલી હોય છે. બરાબર. જેનું પણ એક ચોક્કસ પ્રકારનું કાર્ય છે જે આપણે સમજવાના. તો આ રીતે આપણે રંગસૂત્રના 4 પ્રકારો છે એ યાદ રાખ્યા. ખાસ કરીને ભાજના અવસ્થા દરમિયાન આ બધા રંગસૂત્ર આપણે સ્પષ્ટ દેખાતા હોય છે. અને એક છેલ્લી વસ્તુ છે સૂક્ષ્મકાય રચના. તો કોષની અંદર આવેલી એક ખાસ પ્રકારની એક પુટિકાઓ, એક કોથળી જેવી રચના, જેને સૂક્ષ્મકાય કહી શકાય છે, જેની અંદર કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે. વનસ્પતિ કોષની અંદર એ સૂક્ષ્મકાય હોઈ શકે અને પ્રાણી કોષની અંદર પણ સૂક્ષ્મકાય હોઈ શકે, પણ એનું કોઈ એવા ચોક્કસ કાર્ય છે નહીં. એટલે અહીંયા આપણે આપણું આ ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ.